महाशिवरात्रि पर्व निमित्ते दशनाम गोस्वामी समाज તેમજ શિવ રથયાત્રા સમિતિ દ્વારા સોરઠિયાવાડી સર્કલ પાસેથી સુતા હનુમાન મંદિર સુધી શિવ રથયાત્રાનું 13મી વખત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુષણેશ્વર મહાદેવનો મુખ્ય રથ રાખવામાં આવ્યો હતો, સાથે જ 12 જ્યોતિર્લિંગના પ્લોટ્સ રાખવામાં આવ્યા હતા। રથયાત્રામાં સ્થાનની પ્રખ્યાત રાસ મંડળી, નાસિક ઢોલ મંડળી, અઘોરીના પહેરવેશમાં શિવ ગણો સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શિવ રથયાત્રામાં જોડાયા હતા। દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આજે આપણે જોઈ રહ્યા છો રાજકોટના રંગીલા રાજકોટમાં ઘુસપેશ્વર મહાદેવનો જ્યોતિર્લિંગ 12મી જ્યોતિર્લિંગ સનાતન ધર્મ હિન્દુ શિવ રથયાત્રાના માધ્યમથી રાજકોટના મુખ્ય માર્ગો આજે હજારોની સંખ્યામાં બાઇક સવારોના હજારોની સંખ્યામાં હાલીને ઘોડે સવારો, બાઇક ઉપર, હાંડિયા ગાડી, ઘોડા ગાડી, તમે કલ્પના ના કર્યો અતિ દિવ્ય અને ભવ્ય દાદાની રથયાત્રા નીકળી છે। થાનની વિશ્વ પ્રખ્યાત એવી અંબાણી પરિવારના લગ્નમાં પણ જેને પરફોર્મન્સ કરેલું છે એવું થાનનું રાસ મંડળી, એવી રીતે પોરબંદરનું મણિયારો વિશ્વવિખ્યાત તલવાર રાસ મણિયારો મંડળ, પોરબંદરની રાસ મંડળી, ગીરનું આપણું શ્રી બાદશાહનું ગ્રુપ કહેવાતું હોય છે એ, અને વિથ રાજસ્થાની નૃત્ય સાથે જયપુરથી અઘોરી નૃત્ય માટે પણ રાજસ્થાનની એક ટીમ આવેલી છે। અત્યારે આપણે જોયું કે સાધુ સંતો, વડીલો, આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓની માધ્યમથી ધર્મધજા ફરકાવી અને રથયાત્રા પ્રસ્થાન કરાવી છે। આગળ જતાં જતાં ઠેક ઠેકાણે દાદાનું સ્વાગત થશે। જેટલા રસ્તામાં 9 જેટલા શિવાલયો આવે છે ત્યાં દાદાનું રથ ઊભો રહેશે, ત્યાં શિવ મહાદેવના મંદિરે આરતોરા થશે અને દાદાને પૂજારીઓ પણ આવીને દાદાને પ્રાર્થના અર્ચના કરી અને ત્યાર પછી શિવ રથયાત્રા ચૌધરીના ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે, ત્યાં દાદાની મહાઆરતી થશે।